નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તમારી સમક્ષ જીસીઆરટી સામાજિક વિજ્ઞાન ધોરણ 8માંથી મોક ટેસ્ટ લાવ્યા છીએ। તો મોક ટેસ્ટ અચૂક આપી લો। તમારી જે પણ જીસીઆરટી આધારિત જે પણ પુસ્તકોમાંથી જીસીઆરટીના પુસ્તકોમાંથી પૂછાય છે તો એ બધી જ પરીક્ષાઓમાં કામ લાગે એવા મોક ટેસ્ટ છે, એટલે કે બધી રીતે ઉપયોગી છે। તો વિડીયો અચૂક જોઈ લો। તો સૌપ્રથમ 54 નંબરનો પ્રશ્ન છે। તો સૌથી મોટું તેલ ક્ષેત્ર કયું છે? તો સૌથી જે મોટું તેલ ક્ષેત્ર છે એ અંકલેશ્વર છે। કયું છે? અંકલેશ્વર છે, એટલે કે સી જવાબ સાચો છે। હવે કુદરતી વાયુ ધરાવતું ક્ષેત્ર કયું છે? તો કુદરતી વાયુ ધરાવતું જે ક્ષેત્ર છે જેસલમેરમાં કુદરતી વાયુ મળી આવે છે। ત્રીજો પ્રશ્ન છે, સૌર ઉર્જા પરિયોજના। તો જે સૌર ઉર્જા પરિયોજના છે એ ક્યાં ચાલે છે? તો કે સૌર ઉર્જાની જે પરિયોજના છે એ રેવામાં ચાલે છે। ક્યાં ચાલે છે? રેવા। પછી સોલાર પાર્ક ક્યાં ગોઠવાયા છે? તો જે ચારણકા છે ત્યાં સોલાર પાર્ક પણ ગોઠવાયા છે। તો આ રીતે આપણો જે સાચો જવાબ છે એ છે। કયો છે? તો સૌથી મોટું તેલ ક્ષેત્ર કયું છે? અંકલેશ્વર છે। કુદરતી વાયુ ધરાવતું ક્ષેત્ર કયું છે? તો જેસલમેર છે। સૌર ઉર્જાની પરિયોજના રેવામાં બની છે। સોલાર પાર્ક ક્યાં છે? ચારણકા છે। અને અમદાવાદ જે છે માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે। તો જૂના સમયમાં માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું। હવે 55 નંબરનો પ્રશ્ન છે, રસોઈ બનાવવા અને વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ કયું છે? તો રસોઈ અને વીજળી માટે બાયોગેસ છે સૌથી શ્રેષ્ઠ ગણાય છે, એટલે કે ડી જવાબ સાચો છે। ત્રાંબામાં શું ઉમેરવાથી કાંસું બને છે? તો તાંબુ જે છે એમાં કલાઈ ઉમેરવાથી કાંસું બને છે। શું ઉમેરવાથી? તો કે ત્રાંબામાં આપણે કલાઈ ઉમેરીએ છીએ તો કાંસું બને છે। તો તાંબામાંથી કાંસું બનાવવું હોય તો આપણે શું ઉમેરવું પડે છે? કલાઈ ઉમેરવી પડે છે। હવે 57 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા ખનિજનો ઉપયોગ ધાતુ ગાળણ ઉદ્યોગમાં થાય છે? તો જે ધાતુ ગાળણ ઉદ્યોગ છે એમાં ફ્લોરાસ્પારનો ઉપયોગ થાય છે। કોનો ઉપયોગ થાય છે? તો ફ્લોરાસ્પારનો ઉપયોગ થાય છે, એટલે કે સી જવાબ સાચો છે। હવે 58 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ સંસાધનોનું સંરક્ષણ કરતી નથી? તો રાસાયણિક ખાતરનો જે વધુ ઉપયોગ છે આપણા સંસાધનો છે, જમીન છે, પાણી છે, આ બધાનો નાશ કરે છે, નુકસાન કરે છે, એટલે કે સંસાધનોનું સંરક્ષણ ન કરે એવી પ્રવૃત્તિ કઈ છે? તો રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ। તો હવે સંસાધનોનું સંરક્ષણ કરે એવી પ્રવૃત્તિ કઈ છે? તો છાણિયા ખાતરનો વપરાશ કરવો, ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી, ઘરમાં કિચન ગાર્ડન બનાવવું। તો આપણને સંસાધનો જે કુદરતી છે એને સાચવવામાં મદદ કરે છે। 59 નંબરનો પ્રશ્ન છે, મને ઓળખો, હું સર્વ સુલભ સંસાધન છું। સર્વ સુલભ એટલે કે બધાને ઉપયોગી થવું એવું। તો ઓક્સિજન જે છે સર્વ સુલભ છે, એટલે કે બધા એનો વપરાશ કરી શકે છે। 60 નંબરનો પ્રશ્ન છે, આપણા જમીન અને જળ સ્ત્રોતોને કોણ પ્રદૂષિત કરે છે? તો જંતુનાશકો જે છે, જંતુનાશક દવાઓ છે એ આપણા જમીન અને જળ સ્ત્રોતોને પ્રદૂષિત કરવાવાળા છે। તો કોણ? તો જંતુનાશક દવાઓ જે આપણે છાંટીએ છીએ તે। હવે ત્યારબાદ 61 નંબરનો પ્રશ્ન છે, પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા ભાગ પર ભૂમિ આવેલી છે? તો લગભગ 29% ભાગ પર ભૂમિ આવેલી છે। તો જમીન 29% ભાગ, 71% ભાગ પર શું છે? તો 71% ભાગ પર પાણી છે। શું છે? પાણી છે। 29% ભાગ એવો છે આપણા 100માંથી જેમાં આપણે રહીએ છીએ। 62 નંબરનો પ્રશ્ન છે, ખનિજ, કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે જેવા સંસાધનો ખાલી જગ્યા કહેવાય છે? તો બિન નવીનીકરણીય કહેવાય છે। શું? બિન નવીનીકરણીય મતલબ કે એને આપણે ફરીથી બનાવી શકતા નથી, એટલે કે એક વખત એનો વપરાશ કર્યો પછી એ છૂમંતર થઈ જાય છે, ગાયબ થઈ જાય છે, ફરીથી આપણે એનો વપરાશ નથી કરી શકતા। તો ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ બિન નવીનીકરણીય સંસાધનો તરીકે ઓળખાય છે। નવીનીકરણમાં સૂર્ય છે, પાણી છે, હવા છે, આ બધા નવીનીકરણ છે, એટલે કે એક વખત એનો ઉપયોગ કર્યો ફરીથી એને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ, એટલે કે ક્યારેય ખૂટે નહીં એમાં આવશે। હવે પાણીમાં જળ વિદ્યુત આવશે, બરાબર। હવે 63 નંબરનો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો ડૉક્ટર જીવરાજ મહેતા છે આપણા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા। કોણ? તો ડૉક્ટર જીવરાજ મહેતા।
64માં GSLV એટલે શું? તો GSLV જે છે જીઓ સિન્ક્રોનાસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ તરીકે ઓળખાય છે. તો આપણા મોટા મોટા ઉપગ્રહ જ્યારે પણ હેવી લોડવાળા આવે છે એને અવકાશમાં છોડવા આવે તો જીઓ સિન્ક્રોનાસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ GSLV વપરાય છે. તો બી જવાબ સાચો છે. હવે ત્યારબાદ 65 નંબરનો પ્રશ્ન છે. હાલ એટલે ઈસવીસન 2021ની વાત છે. ભારત સંઘમાં કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે? તો અત્યારની આપણે વાત કરીએ તો 28 રાજ્યો છે અને જે કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા છે 9 છે. કેટલી? 9 પહોંચી છે. તો જૂના સમયમાં 28 હતી, હાલ 9 છે. તો 28 9. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? તો જે ગુજરાત રાજ્ય છે એના પ્રથમ રાજ્યપાલનું નામ શું હતું? શ્રી મહેંદી નવાઝ જંગ. શું હતું? શ્રી મહેંદી નવાઝ જંગ. તો પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા હતા. પ્રથમ રાજ્યપાલ જે છે શ્રી મહેંદી નવાઝ જંગ હતા. આરજી હકુમતની સ્થાપના કોણે કરી હતી? તો જે આરજી હકુમત છે એની સ્થાપના કરવાવાળા કોણ હતા? તો જૂનાગઢના જે પણ નાગરિકો છે એનો દ્વારા આરજી હુકુમતની સ્થાપના કરાઈ હતી. તે ઉપરાંત રતુભાઈ અદાણી છે, શ્યામદાસ ગાંધી છે, તો આ બધાએ પણ એમાં મદદ કરી હતી. તો આરજી હુકુમતની સ્થાપના કોણે કરી હતી? તો જૂનાગઢના નાગરિકો. 67માં બી સાચો છે. 68 નંબરનો પ્રશ્ન છે. ભારત સ્વતંત્ર થયો ત્યારે દેશમાં નાના મોટા કુલ કેટલા રજવાડા હતા? તો ભારતમાં 562 રજવાડા હતા. કેટલા હતા? 562. તો ભારત સ્વતંત્ર થયો ત્યારે નાના મોટા 562. સ્વતંત્ર એટલે આઝાદ થયો ત્યારે. ક્યારે થયો? તો ઈસવીસન 1947 15મી ઓગસ્ટ. તો 562. નીચેના પૈકી કયા નેતા મવાળવાદી ન હતા? બરાબર, ન હતા એવું પૂછ્યું છે. તો જે બિપિનચંદ્ર પાલ છે, લાલ બાલ ને પાલની જે ત્રિપુટી હતી જવાળવાદી તરીકે ઓળખાય છે, એટલે કે મવાળવાદી ન હતા. જ્યારે ગોપાલકૃષ્ણ ગોખલે, દિનસા વાછા અને ફિરુઝશા મહેતા છે આ બધા મવાળવાદી હતા. શું હતા? મવાળવાદી. જ્યારે બિપિનચંદ્ર પાલ છે જવાળવાદી હતા, એટલે કે મવાળવાદી ન હતા. બરાબર. તો લાલ બાલ પાલ જે છે એ જવાળવાદી હતા. 70 નંબરનો પ્રશ્ન છે. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ક્રાંતિકારીઓમાં કોનો સમાવેશ થાય છે? તો શ્યામજી કૃષ્ણ વર્મા, વીર સાવરકર અને મેડમ ભીખાઈજી કામા છે. આ ત્રણેયનો સમાવેશ થાય છે. તો આપણો જવાબ કયો આવશે? ડી, આપેલ તમામ. તો વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતા હતા. તો શ્યામજી કૃષ્ણ વર્મા, વીર સાવરકર અને મેડમ ભીખાઈજી કામા. 71 નંબરનો પ્રશ્ન છે. ઈસવીસન પૂર્વે 7000ના પાષાણ યુગીન કાળમાં કઈ ગુફામાંથી ચિત્રો મળી આવ્યા છે? તો મધ્યપ્રદેશમાં આવેલી જે ભીમબેટકા ગુફા છે ત્યાં ઈસવીસન પૂર્વે 7000 વર્ષ પહેલાંના ચિત્રો મળી આવ્યા છે. 72 નંબરનો પ્રશ્ન છે. રાજસ્થાન શૈલીનો વિકાસ કયા કયા સ્થળોએ થયો છે? તો બુંદી, કિશનગઢ, બિકાનેર અને જોધપુર, આ ચારેયમાં રાજસ્થાન શૈલીના ચિત્રો જોવા મળે છે. તો બુંદી છે, કિશનગઢ છે, બિકાનેર છે અને જોધપુર છે. તો ડી જવાબ સાચો છે. તો આ બુંદી, કિશનગઢ, બિકાનેર, જોધપુર શું છે એવું પૂછાય તો ચિત્રની શૈલીઓ છે. તો આ ચિત્ર આ શૈલીઓમાં દોરવામાં આવતા હતા. 73 નંબરનો પ્રશ્ન છે. આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ કઈ કલા સંસ્થામાં સંગ્રહિત થયેલો જોવા મળે છે? તો એ સંસ્થાનું નામ છે નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ. બરાબર, નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં આ બધા જ ચિત્રો છે એ જોવા મળે છે. હવે નેશનલ એટલે રાષ્ટ્રીય ગેલેરી ઓફ મોડર્ન એટલે આધુનિક કલા માટેના. કયા મુગલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી? તો જહાંગીર દ્વારા ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી, જ્યાં ઘણા બધા ચિત્રકાર આવતા અને આવી ચિત્રો છે એ પણ દોરતા, અને જહાંગીર પોતે પણ એમાં ચિત્રો દોરતા હતા. તો કયા મુગલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી? તો જહાંગીરે. 75 નંબરનો પ્રશ્ન છે. અજંતાની કઈ કઈ ગુફાઓના ચિત્રો ખૂબ જ વિખ્યાત હતા? તો અજંતાની ગુફા નંબર 9 અને ગુફા નંબર 1 છે. તો ગુફા નંબર 9 અને 1 છે એના ચિત્રો ખૂબ જ વિખ્યાત જાણીતા હતા. 76 નંબરનો પ્રશ્ન છે. માનવ અભિવ્યક્તિનું માધ્યમ કયું છે? તો કલા દ્વારા માનવ પોતાની જે પણ મનમાં વિચારો, અભિવ્યક્તિઓ, લાગણીઓ, ભાવો પડ્યા છે એને રજૂ કરી શકે છે. તો માનવ અભિવ્યક્તિનું માધ્યમ કયું છે? તો કલા જવાબ સાચો છે. સાહિત્ય પણ સાચો જ છે. બરાબર, સાહિત્ય દ્વારા પણ અભિવ્યક્તિ કરે છે. તો એ અને બી બંને જવાબ સાચા છે. 77 નંબરનો પ્રશ્ન છે. દૃશ્ય કલામાં કઈ કલાનો સમાવેશ થતો નથી? તો દૃશ્ય એટલે આપણે નજરથી જોઈ શકીએ એવી કલા. તો દૃશ્ય કલામાં કઈ કલાનો સમાવેશ થતો નથી? તો દૃશ્ય કલા જે છે એમાં
તો જે નૃત્ય કલા છે એમાં દૃશ્ય અને શ્રાવ્ય બે કલાઓ આવી જાય છે. તો કયો જવાબ આવશે? નૃત્ય કલા. હવે ચિત્રકલા, હસ્તકલા અને શિલ્પકલા છે એને આપણે માત્ર જોઈ શકીએ છીએ પણ સાંભળી નથી શકતા. હવે 78 નંબરનો પ્રશ્ન છે, ચિત્રકલા ક્ષેત્રે ટોચનું નામ કોનું ગણાય છે, એટલે કે સૌથી પ્રખ્યાત નામ કયું છે? તો જે ચિત્રકલા ક્ષેત્રે રાજા રવિ વર્મા છે, કેરળના હતા, એમના ચિત્રો ખૂબ જાણીતા છે. તો રાજા રવિ વર્માનું નામ જાણીતું છે. 79 નંબરનો પ્રશ્ન છે, ચિત્રકલાના શરૂઆતના વિષયો કયા હતા? તો જે ચિત્રકલા છે એના શરૂઆતના વિષયો ધર્મગ્રંથોનો પ્રસંગો છે, પશુ પક્ષીઓ છે, દેવી દેવતાઓ છે. તો આપેલ તમામ બધા સાચા છે. 80 નંબરનો પ્રશ્ન છે, કયા રાજાએ વડોદરામાં કલા શિક્ષણ માટે સંસ્થા સ્થાપી હતી? તો જે વડોદરા છે એમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ, બરાબર. તો મહારાજા સયાજીરાવ દ્વારા વડોદરામાં કલા શિક્ષણ માટે સંસ્થા સ્થાપવામાં આવી હતી. હવે 81 નંબરનો પ્રશ્ન છે, ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો જે ભીમબેટકાની ગુફાઓ છે મધ્યપ્રદેશ રાજ્યમાં છે. કયો રાજ્ય? તો કે મધ્યપ્રદેશ. બી જવાબ સાચો છે. મહારાષ્ટ્રમાં અજંતા ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં છે, બરાબર. ઉત્તર પ્રદેશમાં કોઈ ગુફાઓ નથી. ગુજરાતમાં આપણે ઢાંકની ગુફાઓ છે, ખંભાળિયાની ગુફાઓ છે, આવી ઉપરકોટની ગુફાઓ છે, ઘણી બધી ગુફાઓ છે. 82 નંબરનો પ્રશ્ન છે, કયા યુગને ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય આપણે ગણાવી શકીએ? તો જે ગુપ્ત યુગ છે એમાં ભારતીય ચિત્રકલામાં ખૂબ સરસ મજાના ચિત્રો બન્યા હતા. તો ગુપ્ત યુગ ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગણાય છે. રામગુપ્ત દ્વારા ગુપ્ત યુગની સ્થાપના થઈ હતી. ગુપ્ત યુગની પણ ગુપ્ત વંશની. હવે 83 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા મુગલ બાદશાહે ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું હતું? તો જહાંગીર દ્વારા ચિત્રશાળા પણ સ્થાપી હતી અને પ્રોત્સાહન પણ આપ્યું હતું. તો જહાંગીર. 84 નંબરનો પ્રશ્ન છે, પ્રાચીન ચિત્રશૈલીઓ કઈ કઈ છે? તો હિન્દુ, બૌદ્ધ અને જૈન આ જે છે પ્રાચીન ચિત્રશૈલી તરીકે પણ ઓળખાય છે. તો હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ સાથે સંકળાયેલા ઘણા બધા ચિત્રો બન્યા છે. તો હિન્દુ, બૌદ્ધ અને જૈન, બરાબર. શીખ તો 14મી સદીની આસપાસ આવ્યું છે, એટલે શીખ નહીં આવે. ખ્રિસ્તીઓ પણ પાછળથી આવ્યા છે. 85 નંબરનો પ્રશ્ન છે, પાલ શૈલીના ચિત્રો કયા પ્રકારના છે? તો જે પાલ શૈલી છે એના ચિત્રો લઘુ ચિત્રો છે. કેવા બન્યા છે? તો આકારમાં નાના હોય, લઘુ ચિત્ર તરીકે ઓળખાય છે. 86 નંબરનો પ્રશ્ન છે, અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતાં પાકિસ્તાનમાંથી કેટલા શરણાર્થીઓ ભારત આવ્યા હતા? તો પાકિસ્તાનમાંથી 80 લાખ લોકો આવ્યા હતા. ભારત કેટલા આવ્યા હતા? 80 લાખ લોકો આવ્યા હતા. તો ડી જવાબ સાચો છે. 87 નંબરનો પ્રશ્ન છે, સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી? તો સરદાર વલ્લભભાઈ પટેલ. કોની? સરદાર વલ્લભભાઈ પટેલની નિમણૂક થઈ હતી. તો આપણા ગૃહપ્રધાનનું નામ શું છે? સરદાર વલ્લભભાઈ પટેલ. તો આપણા વડાપ્રધાન કોણ હતા? ભારત આઝાદ થયું ત્યારે જવાહરલાલ નહેરુ હતા. કોણ હતા? 88 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું શહેર પહેલાં ટાપુ હતો? શું હતો? પાણી વચ્ચે જે આવેલું એ ટાપુ તરીકે ઓળખાય છે. તો પહેલાં કયું શહેર ટાપુ હતો? તો જે મુંબઈ શહેર છે ટાપુ તરીકે ઓળખાતો. કયા નામે ઓળખાતો? મુંબઈ, બરાબર. ટાપુ એટલે કે પાણી વચ્ચે આવેલો હોય. તો ડી જવાબ સાચો છે. હવે 89 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી 7 સિસ્ટર રાજ્યમાં કયા રાજ્યોનો સમાવેશ થતો નથી? તો 7 બહેનના રાજ્ય તરીકે ના આવે એવું રાજ્ય કયું છે? તો પશ્ચિમ બંગાળ છે. કયું છે? તો અસમ, ત્રિપુરા, અરુણાચલ, મેઘાલય, મિઝોરમ છે, નાગાલેન્ડ છે. તો આવા 7 રાજ્યો છે એમનો સમાવેશ 7 સિસ્ટર તરીકે થાય છે, પણ પશ્ચિમ બંગાળ એમાં નથી આવતું. 90 નંબરનો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી હતી? તો 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. તો તમારો જેમ જન્મ થાય છે, તમે જન્મદિવસ ઉજવો છો, એમાં આપણા ગુજરાતનો જન્મદિવસ 1 મે 1960 છે. કયો છે? 1 મે 1960 છે. ભારત દેશનો આઝાદી મળી 15મી ઓગસ્ટ 1947. તો એ 15મી ઓગસ્ટ 1947 છે. હવે 91 નંબરનો પ્રશ્ન છે, ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું અલગ રાજ્ય બન્યું? તો જે તેલંગાણા છે એ 2014માં આંધ્રપ્રદેશમાંથી અલગ બન્યું. ક્યારે? 2014 તેલંગાણા. 92 નંબરનો પ્રશ્ન છે, ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ક્યારે બન્યું? તો જે ભારત છે 26 જાન્યુઆરી 1950ના રોજ જે સત્તા છે એ પ્રજા એટલે કે લોકોના હાથમાં આવી. તો ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ક્યારે બન્યું? 26મી જાન્યુઆરી 1950. આપણે એ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે પણ ઓળખીએ છીએ.
હવે 93 નીતિ આયોગના હાલના અધ્યક્ષ કોણ છે? તો નીતિ આયોગ જે છે એના અધ્યક્ષ વડાપ્રધાન હોય. કોણ હોય? વડાપ્રધાન હોય. તો હાલના અધ્યક્ષ નીતિ આયોગના કોણ છે? તો હાલમાં નરેન્દ્ર મોદી છે. કોણ છે? શ્રીમાન નરેન્દ્ર મોદી. એ જવાબ સાચો છે. 94 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કોણ હૈદરાબાદના વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી? તો હૈદરાબાદનું જે વિલીનીકરણ છે એમાં કનૈયાલાલ મુનશીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. કોણે? કનૈયાલાલ મુનશી. તો બી જવાબ સાચો છે. હૈદરાબાદમાં કનૈયાલાલ મુનશી. કોણ આવશે? હૈદરાબાદમાં પોલો ઓપરેશન ચાલ્યું હતું. કયું? પોલો. કનૈયાલાલ મુનશી. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હાથે થયું હતું? તો જે ગુજરાત રાજ્ય છે એનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજ. કોના દ્વારા? તો ઘસાઈને ઉજાળા થઈએ એનું બિરુદ જે ધરાવે છે રવિશંકર મહારાજ દ્વારા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું હતું. તો એ જવાબ સાચો છે. હવે 96 નંબરનો પ્રશ્ન છે, કયા દિવસે વિશ્વ યોગ દિવસ ઉજવાય છે? તો વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં તમે ઘણી વખત ભાગીદાર થયા હશો. તો 21મી જૂન જે છે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે. 5મી જૂન પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. 97 નંબરનો પ્રશ્ન છે, આઝાદી મળી એ સમયે જૂનાગઢના નવાબ પોતાના રાજ્યને ખાલી જગ્યા સાથે જોડવા માટે જોડાણ ખત લખી આપ્યું. તો કોની સાથે જોડ્યું હતું? તો પાકિસ્તાન સાથે જૂનાગઢને જોડ્યું હતું. કોની સાથે? પાકિસ્તાન સાથે એને અલગ કરવા માટે જૂનાગઢને ભારત સાથે જોડવા માટે આરજી હુકુમતની સ્થાપના થઈ અને આરજી હુકુમત જે છે એમણે જૂનાગઢને પાછું ભારત સાથે લાવ્યું. 98 નંબરનો પ્રશ્ન છે, એ ખાલી જગ્યાએ સંસાધનોનો ગુણધર્મ છે. તો ઉપયોગિતા જે છે એટલે કે ઘણી વખત આપણને ઉપયોગી થાય છે એ સંસાધનનો ગુણધર્મ છે. દાખલા તરીકે કોલસો છે તો વીજળી પેદા કરવા માટે ઉપયોગી છે. 99 નંબરનો પ્રશ્ન છે, સીએનજીનું પૂરું નામ શું છે? તો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ તરીકે ઓળખાય છે. બી જવાબ સાચો છે. 100 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે? તો આ પ્રશ્ન જે જ્ઞાન સાધનાની પરીક્ષા છે એમાં પૂછાયો. તો નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે? તો વિરલ એટલે બહુ ઓછા પ્રમાણમાં મળે, જોલે જ મળતું એવું સંસાધન છે ક્રાયોલાઇટ છે. કયું છે? ક્રાયોલાઇટ. તો કે ડી જવાબ સાચો છે. 101 નંબરનો પ્રશ્ન છે, દુનિયામાં 1 કે 2 સ્થળે મળતું સંસાધન કયું છે? તો 1 કે 2 સ્થળે જે સંસાધન મળે છે, તો દુનિયામાં 1 કે 2 સ્થળે જે સંસાધન મળે છે એને આપણે સામાન્ય સુલભ સંસાધન તો આપણે ના કહી શકીએ. તો એવું સંસાધન કયા નામે ઓળખાય છે? તો વિરલ સંસાધન તરીકે ઓળખાય છે. ગુજરાતમાં ખનિજ તેલ સૌપ્રથમ ક્યાંથી પ્રાપ્ત થયું હતું? તો જે ગુજરાત છે એમાં સૌપ્રથમ જે ખનિજ તેલ છે, 102 નંબરનો પ્રશ્ન છે, ગુજરાતમાં ખનિજ તેલ સૌપ્રથમ ક્યાંથી પ્રાપ્ત થયું હતું? તો આણંદ જિલ્લાનું જે લુણીજ છે ત્યાંથી. 103માં ગુજરાતના કયા ક્ષેત્રો કુદરતી વાયુનો વિપુલ ભંડારના ક્ષેત્રો ગણાય છે? તો કુદરતી વાયુ સૌથી વધારે મળતું હોય એવું અંકલેશ્વર અને ગાંધાર છે. કયું છે? અંકલેશ્વર અને ગાંધાર છે. 104 નંબરનો પ્રશ્ન છે, એશિયાની મોટી ગણાતી સૌર પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે? તો એશિયાની સૌથી મોટી મધ્યપ્રદેશમાં આવેલી છે. તો પાછળના જે 4 પ્રશ્નો છે એના જવાબ સાચા જવાબ કોમેન્ટ કરી શકો છો. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.